નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના વોર્ડ નંબર 4માં આવેલું કમલાનગર તળાવ જે અત્યંત દયનીય અને ગંભીર સ્થિતિમાં છે. તળાવમાં ગંદકી, કચરો અને અસ્વચ્છતાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા વિશાલ પટેલે સ્થાનિક કોર્પોરેટરોની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. વિશાલ પટેલે આક્ષેપ કર્યો કે તળાવની હાલત અંગે તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં નથી આવતું. તળાવની સફાઈ અને જાળવણી માટે તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ પ્રવક્તા દ્વારા કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કમલાનગર તળાવની ગંભીર સ્થિતિને લઈને પગલાં ક્યારે લેવામાં આવે છે. વોર્ડ નંબર 4માં આવેલ કમલાનગર તળાવ, આ તળાવની સ્થિતિ અત્યંત દયનીય અને ગંભીર બની છે. તમે જોઈ શકો છો, આખા તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. તેના કારણે અત્યંત દુર્ગંધનો સામનો કરવો પડે છે, જેનો ભોગ અહીંયાના રહીશો અને નાગરિકો ભોગવી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 4ના તમામ કોર્પોરેટરોને જણાવવા માંગુ છું કે ઉદઘાટનો, પ્રોગ્રામો અને રિબિન કટિંગોમાંથી ઊંચા આવો તો આ જનતાના પ્રશ્નોની નિરાકરણ લાવો. તમને જનતાએ કોર્પોરેટર સત્તા ભોગવવા માટે નહીં, પરંતુ એમના સેવા કરવા માટે બનાવ્યા છે. ત્યારે હું જણાવું છું કે વોર્ડ નંબર 4માં આવેલા તમામ તળાવો અને ગાર્ડનોની સાફ સફાઈ યુદ્ધના ધોરણે થવી જોઈએ. નહીં તો રહીશોને સાથે રાખીને સ્વખર્ચે આ સફાઈ કરવામાં આવશે અને જેનો કચરો અધિકારીઓ અને કોર્પોરેટરોની ઓફિસમાં ઠાલવવામાં આવશે. અને સાથે સાથે એ પણ જણાવવા માંગુ છું કે આ ગાર્ડનો અને તળાવોના જે કોન્ટ્રાક્ટરને આપેલો છે તેને તાત્કાલિક ધોરણે ટર્મિનેટ કરવો જોઈએ.